આંબેડકર જયંતિના દિવસે ભરૂચમાં કોંગ્રેસ અને આપના કાર્યકરો મોટી સંખ્યામાં ભાજપમાં જોડાતા જિલ્લામાં ફરી એકવાર હડકંપ મચી જવા પામ્યો છે। થોડા દિવસ પૂર્વે સેજલ દેસાઈના નેતૃત્વમાં આપના 80થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા હતા, જ્યારે પ્રયાગરાજના નેતૃત્વમાં કોંગ્રેસના યુવા ઉપપ્રમુખ ધીરેન કટારિયા સહિત 17થી વધુ લોકો ભાજપમાં જોડાતા જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી સહિત અન્ય અગ્રણીઓએ તેઓને ભાજપનો ખેસ પહેરાવી આવકાર સાથે શુભકામના પાઠવી હતી। ભારતીય જનતા પાર્ટીમાં ભરૂચ શહેર તેમજ જિલ્લાના આપ પાર્ટીના તેમજ કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો તેમજ હોદ્દેદારો જે મોટી સંખ્યામાં જોડાયા છે, આ તમામને અમે આવકારીએ છીએ। કોંગ્રેસ પાર્ટીમાંથી જે જોડાયા છે તેમાં અમારા શ્રી પ્રયાગરાજસિંહ જંબુસર વિધાનસભાના જે પ્રભારી છે ભારતીય જનતા પાર્ટીના, એમના નેતૃત્વમાં ભરૂચ જિલ્લાના યુવા કોંગ્રેસના ઉપપ્રમુખ શ્રી ધીરેનભાઈ કટારિયા અને એમની સાથે અન્ય 17 લોકો જોડાયા છે, જ્યારે આપ પાર્ટીમાંથી કુલ 80 લોકો જોડાયા છે। એમ કરીને 97 લોકો આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। આ તમામ લોકોને અમે આવકારતા હર્ષ અને આનંદની લાગણી અનુભવીએ છીએ। આ તમામનો અમે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાવી સ્વાગત કરેલું છે।